રાપરમાં શ્રમજીવીઓના કાચા મકાનો આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ રાપરના તિરુપતિ વિસ્તારમાં આવેલા કાચા મકાનો અને ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો। ઘટના અંગે રાપર ફાયર ફાઇટરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આગ 4 જેટલા કાચા મકાનોને પોતાની લપેટમાં લઈ ચૂકી હતી। ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। સતત જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ગરીબ શ્રમજીવીઓના 4 રહેઠાણો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। ભીષણ આગમાં ઘરવખરી અને માલ સામાન બળી જતા પરિવારો નિરાધાર બન્યા છે। જોકે ફાયર બ્રિગેડની સમય સૂચકતાને કારણે બાજુમાં જ આવેલા અન્ય કાચા મકાનોને બચાવી લેવામાં સફળતા મળી હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી। બચાવ કામગીરીમાં રાપર ફાયર લીડર કાનજી ડોડિયા, લલિત ઝાલા અને વેલજીભાઈએ ખડે પગે રહીને આગને વધુ ફેલાતી અટકાવી હતી। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ રાપર શહેરમાં એક જર્જરિત ઇમારતની બાલ્કની ધરાશાયી થઈ જતા નીચે પાર્ક કરેલા વાહનોને મોટું નુકસાન થયું હતું। ત્યારબાદ આગની દુર્ઘટનાના કારણે 4 શ્રમજીવીઓના આસિયાના સળગીને ખાખ થઈ જતા ગરીબ પરિવાર માટે મુસીબત સર્જાઈ હતી।